જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે। દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાનીના વળતરની માંગ સાથે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું છે। તાલુકા પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત પણ કરી છે। અણધાર્યા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા અને કાપડી કરેલા ડાંગર, સોયાબીન અને મકાઈ જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે। આ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, જેને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। આ વર્ષે છેલ્લા 5મા મહિનાથી સતત વરસાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યો છે। 100% કરતાં વધારે વરસાદ થઈ ચૂક્યો છે, છતાંય કાપણીના દિવસોમાં આ કમોસમી વરસાદ અને માવઠાને કારણે અતિ ભારે ખેડૂતોને નુકસાન થયું છે। સોયાબીનનો પાક હોય, ડાંગરનો પાક હોય, મગફળી જેવા, તુવર, અડદ, અનેક પ્રકારના પાકો સંઘને નિષ્ફળ ગયા છે। એટલા માટે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ મોદી અને બેની સરકાર આદિવાસી વિસ્તારમાં ધ્યાન આપે। આદિવાસીઓની કફોડી હાલત થઈ ગઈ છે। ખાતર, બિયારણ, અનેક વસ્તુઓ, ડીઝલ જેવા ભાવો ઊંચા ભાવ થઈ ગયા છે। અને સાથે સાથે મારી માંગણી પણ છે કે આ વર્ષે ખેડૂતોનું પાક ધિરાણ પણ માફ કરે એવી અમે મુખ્યમંત્રીશ્રીને અને કૃષિમંત્રીશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે। એ અમારી લાગણી અને માંગણીને તાત્કાલિક અસરથી આ દાહોદ તાલુકો અને દાહોદ જિલ્લાને સર્વે કરાવીને અને ખેડૂતોને વળતર પૂરતું મળે એ દિશામાં આજે અમે આવેદનપત્ર આપ્યું। આજરોજ તારીખ 29/10/2025 દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમે પ્રાંત સાહેબને એક આવેદન આપવા માટે આવ્યા છીએ, જેમાં આ વર્ષે ચાલુ વર્ષમાં 5મા મહિનાથી માંડીને તો આજ સુધી છેલ્લા 5 મહિનાથી લગાતાર વરસાદ પડવાથી અને હાલ કાપણીના સમયમાં વધારે વરસાદ છેલ્લા 5 દિવસમાંથી થોડો વધારે પડવાથી કપાસ, મકાઈ તથા તુવેરના અને સોયાબીનમાં વધારે નુકસાન થવાથી અમે આજરોજ પ્રાંત સાહેબને આવેદન આપવા એના માટે કહીએ છીએ કે સાહેબ અમારા મુખ્યમંત્રીને આ અમારી રજૂઆત પહોંચાડે અને એમાં ખેડૂતોને નુકસાનની વળતર મળે, એના માટે અમે રોજ અહીંયા ભેગા થઈને સાહેબને આવેદન આપીશું।